અમને ના પોહાય. શું થયું? ત્યારે બાપા અમાર જમીનમાં તમે ભાગ પાડવા છે. એટલે આ આટલું છે એમાં શું ભાગ પાડવાના? હવે કાલે અમે નોકરી ગયેલા અમે 2 જણા અને ઘેર બૈરો વળ્યો હતા પેલા ને તપેલી આવી હતી. આ બૈરાએ બહુ દાટવાર્યો છે. શું કરું, વેચી દેવું લાલા? પાયાલો છોટું. હાર જો આપણી તો 2 વસ્તુ છે. તમે છોટું શું પાડવાના? તમારે જો છે શું? એટલે આ ભાઈ પાડિયાલો ઉભો ને દોડ વીઘું ભોય છે અને પેલું ટ્રેક્ટર છે જૂની. હા જો આવની સાક્ષીને કહું છું હો ભાઈ, 1.5 વીઘું ભોય છે ને ખેડવાની તાર, વાવવાનું બધું સલ્ફેટ વલ્ફેટ નાખવાનું, વાળી ભાળીને તૈયાર થાય માલ દુકાને તારે જ હાલવા જવાનો અને જે માલના પૈસા આવે લેવાના મારે, બરાબર. બીજું રહ્યું ટ્રેક્ટર. ટ્રેક્ટરમાં પુરાણું તારે, ખેડવાનું કબડા બબડા જે બધું કાઢવાનું હોય ટ્રેક્ટર વડે એ બધું કાઢવાનું તારે, અને સિઝન આપણી પતે ને જે પૈસા આવે ને એ લેવાના મારે. થઈ ગયું ને? પડી ગયું છૂટું? કાકા એક વાત કહો, હા બોલ. તમારા ભાગમાં આવીશું. અરે તને જમીન આવી તને ટ્રેક્ટર આવી વાળા ડરાવો નહીં તમને? કઈક અમારી વાત હોપી લો. હા બોલ. દોડું લાવીશું, હા પોહો બોચા હા અને ખાવાનું તમાર. ઓ મારા સાચી વાત છે. શું છે આ? તો આલુ ખરું તમને એટલું લ્યા. એટલે જ થઈ જતો છે. તમે તો કાકા છે કહણી છો. તો નહીં આલુ જાઓ મારા. લે લે હા હતો હજી બરાબર ના કર્યું લે મેં. બરોબર જ કહ્યું છોકરા. તો તું એમનું ખ્યાલ તો શું બરાબર કહ્યું? જેમ વેચ્યું એવું તારે ને. તો બરાબર તો વેચ્યું. તેમ વેચ્યું બરોબર, પણ આવક તો બધી તું લેવાનો. તો એમના હાથમાં શું આવવાનું? એટલે બરાબર ના છોકરો- વેચ્યું? તંબુરો હા છોકરાએ બરોબર કહ્યું તને. એવું? હા પછી મારા હાણ કૂટવો દો જાવ તા.